ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે છે ગણેશ ચોથ અને ગણેશ ચોથમાં અમારે રજા અહીંયા છે ઓફિશિયલી, પણ ગણેશ ચોથની નહીં, અહીંયા બીજું છે. અને ગણેશ ચોથના દિવસે શુભ મુહૂર્તમાં આપણે લાડવાનો પ્રોગ્રામ કરેલો છે ગણપતિ બાપા માટે. તો તૈયારીઓ જોરશોરથી ચાલુ થઈ ગઈ છે અને વ્લોગ પણ હમણાં ધીમા પડી ગયા છે. તો મેં કીધું હાલો આજે એક પાછળના ઘણા બધા બાકી છે એવું નથી, પણ આજે ગણેશ ચોથ છે તો ગણેશ ચોથનો પહેલાં મૂકી દઈએ. અને ઇન્ડિયાના પણ ઘણા બધા બાકી છે, તો એમાંથી ઇન્ડિયા અમે જ્યારે ગયા હતા ને ત્યારે ગુરુકુળ ગયા હતા, તો એ પણ આગળ અમે તમને બતાવીશું. તો જોતા રહો ગુરુકુળ. ગયા વર્ષે ગણેશ ચોથમાં અમે ત્યાં ઇન્ડિયા ઘર લીધું હતું તો કુંભઘડો મૂક્યો હતો, અને આ વર્ષે મમ્મી પપ્પા અહીંયા આવ્યા છે તો મમ્મી લાડવા બનાવી દઈશ. હા, 1 વર્ષ થઈ ગયું છે અમે જે મકાન લીધું ને એમનું. ઓલે ગણેશ થાય ત્યારે કુંભઘડો મૂકી દીધો તો મૂકી દીધો તો ને બધા વેયાઈ ગયા હતા નાસ્તા પાણી કરી. હા, વર્ષ દિવસ થઈ ગયો. હા, 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષનું મકાન હા, થઈ ગયું. ઓકે. તો 1 વર્ષ મકાનને થઈ ગયું છે અને અહીંયા અમે આરામ ફરમાવીએ છીએ અને પપ્પા અહીંયા બેઠા છે. આજે તડકો છે ફૂલ જોશમાં, 26 ડિગ્રી જેવું છે. અમે પણ લગભગ આઈ થિંક બહાર જવાના છીએ. તો બહાર ક્યાં જઈએ જે ફિક્સ નથી, પણ જાશું એ બતાવશું. બાકી ઇન્ડિયાનો બ્લોગ જે છે એન્જોય કરો, મોજ કરો ગુરુકુળનો. હા, આજે પાછા લાડવા અહીંયા હોતે બને છે ગણપતિના. આજે આપણા વૈશાખ મહિનામાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ મનાવવામાં આવે છે અને મનાવીએ છીએ. જેથી કરીને આપણે અહીંયા જર્મનીમાં છીએ તો અહીંયા હોતે લાડવા બનાવે, દાદાનું અહીંયા હોતે આપણે સ્થાપન કરીએ છીએ. હજી દિયા તો મંદિર આજ સાફ કરી નાખ્યું છે ને કે નથી કર્યું છે? હા, તો ગણેશ ચોથના દિવસે મંદિરે પણ સાફ થઈ ગયું છે વ્યવસ્થિત રીતે. અને સૂતકનું હોય એટલે 1 મહિનો કે 1.25 મહિનો જેવું દીવાબત્તી થતી નથી. તો હવે ચાલુ કરશે ધીમે ધીમે. બરાબર, લાઈટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જોરથી. આ બધો ઉત્સવ અમારા વિડીયા જોઈ અને તમે લાઈટ કરો, શેર કરો અને સરપ્રાઈઝ કરો. રોટલા બનાવીએ છીએ. લાડવા અને ભાખરી થઈ ગઈ છે, એટલે લાડવાની ભાખરી થઈ ગઈ છે લાડવા બનાવવાની અને રોટલાની પ્રોસેસ ચાલુ છે. રોટલા જો બને છે. પેલો રોટલો થાય છે, યસ. 2-3 કરવા છે તે કરી નાખી. લાડવા બનાવી. ઓકે, તો લાડવા બની જાય પછી ગણપતિ બાપાને આપી ધરી પ્રસાદ, અને પછી પ્રસાદ ગ્રહણ કરીએ. ગુડ મોર્નિંગ. તો અહીંયા હું ને મારા છોકલા રમીએ છીએ અને પપ્પા પ્રોસેસ કરે છે લાડવા બનાવવાની. મતલબ જે ભાખરી હોય એને શું કહેવાય એનું પેલું છોલવાનું, છીણવાનું, ખમણવાનું. ચોળે છે પછી એના લાડવા બને ગોળ નાખીને. ઓકે, તો અહીંયા જો ભૂખ લાગી ગઈ છે. તો જો ફાઇનલી લડ્ડુ તૈયાર થાય છે બનવાના. તો આ છે આપણે ગણેશજીના લડ્ડુ પ્રસાદ, અને આ છે અમારા માટે. તો પ્રસાદ ધરીને પછી પ્રસાદ ગ્રહણ કરીએ. અને અહીંયા અમે જો અમારા તોતલો જો તોતલી કેવી તૂતી તું દાંત કાઢે. છોકરાને દાદા ટેવ પાડે છે આવી, પછી કોણ આમ રાખશે આને? પછી વહી જાય. પછી હવે 1.5 મહિના જેવું છે. અહીંયા જો રોટલા અને આપણું શાક ને પ્રસાદ તૈયાર થાય છે. ચાલો બધા પ્રસાદ ગ્રહણ કરવા. અમારા ગણેશજીનો પ્રસાદ રેડી છે, તો હવે આપણે ધરી દઈએ કાજુ બદામ નાખીને. જય ગણપતિ બાપા. એમાં તો બહુ બધું નાખ્યું છે. ગુંદર, સિદ્ધિના ગણના એક બે પાણી પણ છે, જેમાં પછી થોડું ગળ્યું લાગે તો પાણી પણ પીશે. બસ લાઈટ કરી દે. ગુંદર, ટોપરું, દ્રાક્ષ, ખસખસ બધું. એમાં ઘી છે ચોખ્ખું, ગાયનું ઘી ચોખ્ખું. અહીંયા ઘી સારું બને છે, તો ઘી ઘરે બનાવીએ અમે બટરનું. ને હરતા દેવના લાડવા ઊન મારી ટીંગલી ખાઓ, ગોઠણીયા વળે ક્યાં. ગયા વર્ષે તમે ત્યાં ખાધા હતા, આ વર્ષે અહીંયા. હા, ગયા વર્ષે કુંભઘડો હતો, ગયા વર્ષે લગભગ 2024 આ ટાઈમે. અને આજે અહીંયાથી પોતો લાડવા ગણપતિના ખાવા આપણે
આઈસ્ક્રીમ બધાને ખવડાવ્યું હતું ને આ વખતે અહીંયા લાડવા ખાઈ જર્મનીમાં. અહીંયા પિયુષ ઘણા વર્ષો પછી ઘરે છે એમ કે કહેતા નાના હતા ત્યારે આવું બધું કરતા. હજી કરીએ કા કાજુ બદામ ખા પછી અત્યારે નથી ખાતી એટલે બતાવે છે તો એટલે આમ બહુ ગમે જો આમ સુઈ જાય જો સુઈ ગઈ બહુ ઊંઘ આવે છે. દાદાનો ખોળો કઈ મળે એનું કઈ નક્કી નહીં, મળે તે નોય મળે એવું કેવો છે. તો જો બેસી ગયા છે જમવા માટે. તો લાડવા આરોગવાના છે એમ ને? હા, લાડવા, શાક ને રોટલા. ખાવ સંભારો અને પછી સંભારો. રોટલા અને ખાવ સંભારો ને પછી સંભારો. સંભારો કાકડી. અને મિત્તલ બેસી ગઈ જમવા માટે. એને તો જમી લીધું છે ઓલમોસ્ટ. હાલે ભાઈ ના પાડે છે કે જમવા નહીં બધા દાવમાં મોર્નિંગ જય માતાજી. તો આજે છે 12 તારીખ અને હવે જવાનો ટાઈમ નજીક આવી ગયો છે ને વ્લોગ એડિટ કરવાનો ટાઈમ મળ્યો નહોતો પણ વારાફરતી મૂકા કરજો પૂછીની રાતે. અને 16 તારીખે અમારે રિટર્ન જવાનું છે ને તો આજે અત્યારે અમે ફેમિલી સાથે બધા જઈએ છીએ ગુરુકુળ. તો આજે ગુરુકુળનું વિઝિટ તમને કરાવીએ કારણ કે મેં ઘણા ટાઈમથી જોયું નથી ગુરુકુળ અને બસ ફેમિલી સાથે એ રીતે કરીને શોપિંગ કરીને પછી વી આવશું ઘરે. તો બપોરના ટાઈમમાં ગુરુકુળ કેવું લાગે બતાવીએ. મિત્તલા ઊભી છે અને તો હવે નીકળવાનું છે અમે. અને અવાજ થોડોક ભારે લાગશે કારણ કે થોડુંક કળપ જેવું થઈ ગયું છે. બાકી તો બધું ઓકે છે, કંઈ વાંધો નથી. 4-5 દિવસમાં હું જર્મની હોઈશ તો જર્મનીમાં સીધા મળીશું. ત્યાં સુધી ચાલો બધા રેડી થઈ જાય એટલે નીકળીએ. તો આ છે આપણો ગુરુકુળમાં એન્ટ્રી કરી રહ્યા છીએ પપ્પા ને બધા. આ છે એન્ટ્રી, પ્રવેશ દ્વાર. આવી ગયેલો છું પણ અત્યારે તો બધું ચેન્જ થઈ ગયું છે તો ખબર નથી કઈ રીતનું બધું ડેવલપમેન્ટ આખું અલગ જ છે. પ્રવેશ દ્વાર છે. જો અહીંયા પૈસા બધા સિક્કા નાખેલા છે, નોટ પણ નાખેલી છે. હવે અહીંયા કાઢે છે પૈસાના સિક્કા એટલે હવે નાખ્યા વગર તો રહેશે જ નહીં. હા નાખો નાખો. હા એમ.
મસ્ત પ્રદર્શન આવી રીતનું હોય છે અહીંયા. બધું બતાવવું તો અશક્ય છે, પણ જેટલું બતાવે એટલું બતાવી દઉં તમને. કે જે બહાર છે એના માટે ખાસ કોઈને દર્શન કરવા હોય તો. આ સીતારામજીનું છે મંદિર. જય શ્રી રામ, જય શ્રી રામ. આ જે ગુરુકુળનું મેઇન મંદિર છે ત્યાં જવાનું છે. આ વિષ્ણુ ભગવાનનું મંદિર છે. જય વિષ્ણુ ભગવાન. સામે છે તિરુપતિ બાલાજીનું છે મંદિર. સામે છે હોસ્ટેલ છે આઈ થિંક, જે બાળકો ભણતા હોય એના રહેવા માટેની સુવિધા છે. આ મંદિર છે મેઇન. જય ભોળાનાથ, જય ભોળાનાથ. આ છે મેઇન મંદિર, વેડ રોડ ગુરુકુળ, સુરત. જય કષ્ટભંજન દેવ, જય કષ્ટભંજન દેવ. તો અહીંયા તમારે કોઈ પ્રસાદી લેવી હોય, કંઠી માળા, બુક વાંચવા માટે કે કોઈ પણ વસ્તુ અહીંયા મળી રહેશે તમને. તો આ રીતનું છે ગુરુકુળ. કંઠી લેવી છે તો પપ્પાને કંઠી લેવા માટે આવી ગયા છે. કંઠી આગળ, સાવ આગળ, પેલી આ બાજુ. બતાવો જોઈ લો બધી મૂકેલી છે. તુલસીના પારાને જ આવશો ને? આ તુલસી 70, 90, 130, 220, 250, 250. જો આ કંઠી લીધેલી છે પપ્પાએ. કંઠી લઈ દીધી છે તુલસીના પારાની કે બાપા તમે પહેરો. હવે બીજું સિલેક્શન ચાલુ છે. શું કરવાનું? જે સારું હોય લો. પહેરી જોવું જો આ મમ્મીએ લીધેલી છે બાબાને કંઠી. લઈને છોકરાએ કંઠી લઈ દીધી છે. સ્વામી ગુરુકુળ સ્વામિનારાયણ મંદિર હતી અને દાદાએ તો હવે અમે માવા ચોતા પહોંચી ગયા છે ડીમાર્ટમાં. તો હવે ગુરુકુળથી આવી ગયા છે ડીમાર્ટમાં શોપિંગ માટે. તો શરૂઆત કરી દીધી ચાની ભૂકીથી. ચાની ભૂકી રોજ ચા પીવા માટે હોય છે. એટલી શોપિંગ કરી નાખી છે. હજી શોપિંગ ચાલુ જ છે. બધું મારે લઈ જવાનું છે. જો આ શોપિંગ કરીને આવી ગયા હતા અને પછી સીધા રસોઈ બનાવવા માંડ્યા. હવે જમવાના બપોરા થઈ ગયા છે. આવી જ જમવું હોય તો ભીંડાનું છે સબ્જી અને રોટલા. આ છે આપણા ભગવાનનું ભાણું. રોટલા થઈ રહ્યા છે ગરમા ગરમ. ભગવાનને ધરાવી દઈએ થાળ, એટલે પછી જમવા બેસી જઈએ. તો
તો આ વ્લોગનો એન્ડ અહીંયા જ કરી દઈએ છીએ. તમે જે પ્રમાણે ગુરુકુળ જોયું એ પ્રમાણેનું છે. અને નેક્સ્ટ વિડીયોમાં હવે તમને કંઈક નવું બતાવશો જે હશે આગળ જર્ની મારી હવે. અને ત્યાં સુધી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને એન્જોય કરો અને મળીએ પાછા આગળ નેક્સ્ટ વ્લોગમાં.